તો આ તરફ જલાલપુર ફાટક પાસે પણ પાણી ભરાયેલા જોવા મળ્યા। બ્રિજ પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યો છે। વાહન વ્યવહારને અસર પહોંચી છે અને તેના કારણે અહીંથી વાહન પસાર થવો પણ મુશ્કેલ છે। આસપાસના મકાનોમાં પણ પાણી ઘૂસ્યા છે। જો કે કોઈ દુર્ઘટના ન બને તે માટે હાલ તો બેરિકેડ્સ મૂકી દેવામાં આવ્યા છે। તો નવસારીના જલાલપુર ફાટક પાસે પણ પાણી ભરાયા છે અને તેના કારણે અહીંથી વાહન વ્યવહાર શક્ય નથી। આ છે નવસારીનો ઓવરબ્રિજ જ્યાં ઉતરે છે તે વિસ્તાર। પહેલા અહીંયા ફાટક હતો। ફાટક એટલે બંધ કર્યો કારણ કે કરોડોના ખર્ચે અહીંયા ફ્લાયઓવર બનાવવામાં આવ્યો। ફ્લાયઓવર બન્યો તો છે પરંતુ આજે એ ઉપયોગમાં નથી। એટલે ચોક્કસપણે કહી શકાય કે કરોડો ખર્ચેલા રૂપિયા આજે આ પાણીમાં છે ને આપ જોઈ શકો આ સ્થિતિ કઈ રીતે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। ઉપરવાસના વરસાદના પાણીના નિકાલની સુનિયોજિત વ્યવસ્થા ન હોય તેને કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। અત્યારે આ બ્લોક કરી દેવામાં આવ્યો છે, બંધ કરી દેવામાં આવ્યો છે રોડ। એનું માત્ર કારણ એક છે કે જે ઉપરવાસમાંથી પાણી આવે છે એ બધું અહીંયા ભેગું થાય છે અને જે નીચાણવાળો વિસ્તાર છે અહીંયા દરેક ઘરોની અંદર કમરથી વધુ પાણી છે અને આ એનું મુખ્ય કારણ છે કે અહીંથી જે પાણી જવું જોઈએ આગળ એ જઈ નથી રહ્યું। આથી સાથે મહત્વની બાબત એ પણ છે કે કરોડોના ખર્ચે બનેલા પુલની જે ડિઝાઇન છે એ પણ ઘણા પ્રશ્નો ઊભા કરે છે કે કઈ રીતે આ બ્રિજ બન્યો છે કે ઉપરવાસનું પાણી જ્યારે અહીંયા આવે છે ત્યારે આ સ્થિતિનું નિર્માણ થાય છે। આજે નવસારીના લોકો ઈસ્ટમાંથી વેસ્ટમાં અને વેસ્ટમાંથી ઈસ્ટમાં જવા માટે એ હદે હેરાન થઈ રહ્યા છે કે પુલ બંધ છે અને સાથે ફાટક પણ બંધ છે। એક બીજો ફાટક છે તેની બાજુમાં જે રસ્તો છે એ ચાલવા લાયક જરાય નથી। ટુ વ્હીલર પર તો જઈ પણ ના શકાય એવી સ્થિતિ છે। એવા સમયે નવસારીવાસીઓ માત્ર રાહ જોઈ રહ્યા છે કે આ પાણી ઓસરી જાય અને જનજીવન ફરી પાછું રાબેતા મુજબ થઈ શકે। હાલ તંત્ર એના પ્રયાસ ચોક્કસ કરતું હોય છે પરંતુ કુદરતની સામે તેઓએ પણ હથિયાર હેઠા મૂકી દીધા હોય એવું દેખાઈ રહ્યું છે। બ્રિજેશ શાહ, એબીપી અસ્મિતા, નવસારી।